હેલો દોસ્તો, જય જવાહર, જય આદિવાસી. તો કેમ છો બધા? આશા કરું છું કે આપ સબ બધા મજામાં થશે. હું પણ મજામાં છું. અને આજે ઘણા ટાઈમ બાદ આવી ગયો છે આપણો નવો વ્લોગ. તો આજે આપણે જઈ રહ્યા છે સાળંગપુર અને હું જઈ રહ્યો છું બસમાં. તો ચાલો બસની મુસાફરી કરીએ કેવો રહે છે વ્લોગ. તો બી કન્ટિન્યુ રહેજો. જે બી દેખાડે હતી તો બાઇક પર જાય દાહોદથી બસમાં. તો ચાલો. તો દોસ્તો આપણને અહીંયાથી બસ મળી ગઈ છે ગરબાડા. તો દોસ્તો આપણે પહોંચી ગયા છે દાહોદ બસ સ્ટેશન. નાઇટના કારણે વધારે દેખાતું નથી અને વધારે પડતું શૂટ પણ ના કરીએ, પછી બસનું તમને ક્યાં વધારે દેખાડે કરી. એના કરતાં હવે આપણી બસ આવે પછી ખબર પડે. હમણાં 8 વાગે બસ છે સાળંગપુર માટે. તો ચલો દેખીએ. વધારે કાલે દાદાના દર્શન કરતી વખતે દેખાડું છું તમને. તો બન્યા રહેજો વ્લોગમાં. ચાલો દોસ્તો મિત્રો, હેલો દોસ્તો, તો અત્યારે નાઇટના વાગ્યા છે 2:30. અત્યારે અમે ઊભા રહ્યા છીએ. હવે નામ તો બરાબર નહીં છે, ગુલ્ફ કરીને હોટલ છે ત્યાં. તો ચાલો દોસ્તો, હવે તો સીધા મળશું આપણા હનુમાન દાદાના મંદિર પર સાળંગપુર. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે સવારના 4 વાગ્યા અને અત્યારે આપણે પહોંચી ગયા છે ફાઇનલી સાળંગપુર દાદાના ધામમાં. તો ચાલો હવે અંદર જઈએ, નાહી ધોઈએ, ફ્રેશ થઈ, થોડોક ફ્રેશ થઈને દેખો દોસ્તો સામે છે દાદાની મૂર્તિ મોટી. આ જો. હેલો દોસ્તો, તો અત્યારે ફાઇનલી આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છે અને હજી તો અંધારું છે દેખો. અને મતલબ હજી 5 વાગ્યાની આરતી હમણાં થશે. તમને આરતી દેખાડી અને પછી જો અજવાળામાં રોકાય તો તમને પૂરું પ્રોપર ટૂર આપું છું. તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં, તો બી કન્ટિન્યુ રહેજો. આ દેખો દોસ્તો, હમણાં થોડું ઘણું દેખ લો, પછી હવે અજવાળો થવાની તૈયારી છે ત્યારે કમ્પ્લેટ બધું દેખાશે. પણ હમણાં નાઇટનો થોડો માહોલ દેખાડું. પહેલું જ સામે આપણે મંદિર દાદાનું જઈએ દર્શન કરવા. હમણાં 5 વાગે આરતી છે. ચાલો તો દોસ્તો, અંધારામાં મંદિરનો માહોલ કંઈક આવો દેખાય છે. આ પાછળનો ભાગ છે. જો મિત્રો, 5 વાગ્યાની આરતી માટેની કેટલી લાંબી લાઈન છે. આ છે આગળના ભાગ. આ લાઈન જો તમે ખાલી 5 વાગ્યાની આરતી માટે. હજી તો કંઈ નથી, ઘણી બધી લાઈન હોય છે. અમુક વાર તો પૂનમના દિવસ હતી. આવી ભીડમાં શાયદ અંદર જવા મળે તો જશો અને શૂટ કરી લેશું, પણ વધારે બોલાશે નહીં. ચાલો આપણે પણ લાઈનમાં ઊભા રહીએ.
જો મિત્રો મંદિરમાં કંઈક આવું છે. તો દોસ્તો આપણે ફાઇનલી દર્શન કરીને આવી ગયા છે અને માફ કરજો કે ફાઇનલી વધારે બોલું છું એવું લાગે, પણ શું કરીએ, આદત પડી ગઈ છે. અને હવે થંબનેલ માટે ટ્રાય કરું છું કે પિક લેવાનું, પણ પિક લેવાય નથી રહ્યો. અને તમને દેખાડ્યું એમ ભીડ બી એટલી છે એટલે વધારે બોલી બી નહીં શક્યો. અને હા મિત્રો, એક વાત તમને જણાવવાની છે કે બાય ચાન્સ કદાચ હમણાં બસ હોય કોઈ ઘરે જવા માટે, દાહોદ જવા માટે, તો કદાચ દિવસનું શૂટ નહીં કરી શકું. અને ચાર્જર પણ મારામાં મતલબ 8% જેવું જ છે, વધારે છે પણ નથી. તો જેટલું શૂટ થશે એટલું કરીશ અને કોશિશ કરીશ કે ટૂંકો વ્લોગ બને, કારણ કે વધારે લાંબો બની જશે તો તમને પણ બોર થશે. એટલે બને એટલી કોશિશ કરું છું કે નોર્મલી માપનો વ્લોગ બનાવું. અને સોરી મિત્રો, જે તમને સુરતના લગ્ન વિશેનો વ્લોગ કીધું તો એમાંથી થયું એવું છે કે અમુક ક્લિપો ડિલીટ થઈ ગઈ છે, એના કારણે પછી એ વ્લોગ નહીં આવ્યો. તો શાયદ કદાચ થોડી ઘણી ક્લિપો પડી છે, કદાચ વ્લોગ નાખું તો નાખું, બાકી કારણ કે હવે અધૂરું દેખાડવામાં સારું ના લાગે, એના કારણે પછી નથી નાખ્યો. તો ડાયરેક્ટ આ વ્લોગ આવશે આપણો. અને ચાલો મિત્રો, થોડું ઘણું હવે શૂટ કરીએ. આ દેખો મિત્રો, દાદાની મેન મૂર્તિ. ચલો ત્યાં નજીક જઈને પણ થોડું ઘણું શૂટ કરીએ. અને હા મિત્રો, કદાચ વિડીયો ક્વોલિટીમાં થોડો ઘણો ડિફરન્સ આવતો હોય તો માફ કરજો, કારણ કે હજી અંધારું છે અને અજવાળું થયું નથી, એના કારણે થોડો ઘણો કદાચ ડિફરન્સ આવે વિડીયો ક્વોલિટીમાં, તો માફી ચાહું છું. ચલો તો જો મિત્રો, આ છે દાદાની મોટી મૂર્તિ. અને હા, કે અમુક આ ટપકા આવે છે લાઇટના કારણે, એ ટપકા મારું જે લેન્સ કવર છે એ ખરાબ થઈ ગયું છે, એના કારણે આ ટપકા આવે છે. તો હવે એને ચેન્જ કરાવી દઈશું, પણ આ બ્લોગમાં થોડું એડજસ્ટ કરી લેજો. જોઈએ અત્યારે હવે પછી જે બી છે આ જ છે. મેં બીજું ફરવાનું છે, બગીચા છે. જો આ તો કેવું કે એકલો હોય ને એટલે વધારે ફરવાની પણ ઈચ્છા નહીં થાય. દાદાના દર્શન કરવા મળી ગયા એ મોટી વસ્તુ છે. ચાલો જોવડાવો, જેવું હશે તો જોવડાવીશ, બાકી તો બી કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો દોસ્તો, થોડો ઘણો શૂટ કરી લીધું છે અને હવે મેં ચા પણ નથી પીધી, તો બહાર જઈ રહ્યા છે ચા પીવા. જોઈએ કદાચ બસ હોય તો જતા બી રહેશો, પણ નહીં હોયગા તો દેખીએ. તો અગર અત્યારે કોઈ બસ નહીં હોય આપણે દાહોદ માટે, તો રિટર્ન પાછા સ્પેશિયલ તમારે દેખાડવા માટે, શૂટ કરવા માટે થોડુંક અજવાળું થઈ જાય પછી આવું. અત્યારે તો ચા પીવું મેં. ચાલો તો ટુ બી કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હેલો દોસ્તો, તો અત્યારે ફાઇનલી મતલબ દિવસ ઉગી ગયો છે ને અજવાળું થઈ ગયું છે હવે. તો હવે દેખો આપણે સાળંગપુરનો નજારો. અને મેં એટલી વાર આરામ પણ કરી લીધો અને ફોનમાં ચાર્જરે કરી લીધો. તો ચલો હવે દિવસનું મંદિર તમને બતાવું કેવું દેખાય છે. અહીંયા મંદિર છે. તો દિવસે કંઈક દાદાની મોટી મૂર્તિ આવી દેખાય છે. ભલે તમને આગળ બતાવી, પણ આગળ મતલબ અંધારામાં થોડોક હતો. અને હવે જો આજુબાજુનો નજારો, જે કોઈ આમ તો મોસ્ટ ઓફલી દાદાના ધામમાં આવેલા હશે, પણ તેમ છતાં બતાવી દો. જો મિત્રો, આ છે મંદિર. આગળથી આપણે પેલી બાજુ
જય સ્વામિનારાયણનું મંદિર. સામે છે આપણે ભોજનાલય, શ્રી કષ્ટભંજન ભોજનાલય. જો મિત્રો, આ મંદિરની અંદરનો નજારો છે. પહેલા કરતાં તો ઘણું બદલાઈ ગયું. જે કોઈ અત્યારે નહીં આવ્યું હોયગા એ જો ઘણું જ બદલાઈ ગયું છે પહેલા કરતાં. આ જે આપણે ભોજનાલય છે અહીં આગળ હતી, આ બાજુ આટલે હતી. આ પૂજા પાઠ ખંડ છે. એમાં અગર કોઈને આપણે પૂજા કરાવી હોય તો અંદર છે પૂજા પાઠનો. દોસ્તો આ છે પ્રસાદ સેન્ટર. હવે લઈએ પ્રસાદ આપણે પણ. તો દોસ્તો આપણે ફાઇનલી જે બી લેવાનું હતું એ લઈ લીધું. દર્શન પણ બીજી વાર કરી આવ્યા અને બને એટલું મેં તમને બતાવવાની કોશિશ કરી. જે મતલબ મેન દેખવા જેવી વસ્તુ હતી એ તમને દેખાડી. હવે આજે મારો ઉપવાસ છે એટલે ભોજનાલયમાં અંદર તો નહીં ગયો. બાકી જમવાનું પણ મસ્ત મળે છે, કારણ કે ઘણીવાર મેં જમી ગયો છું અહીંયા. નાઇટ બી રોકાઈ ગયો છું. તો હવે વધારે શૂટ નહીં કરીએ, કારણ કે વ્લોગ ઓલરેડી ઘણો લાંબો થઈ ગયો છે અને હજી વધારે શૂટ કરવા જાઉં તો ઘણો લાંબો થઈ જાય, પછી મજા નહીં આવે. તો આશા કરું છું કે આ વ્લોગ તમને ગમ્યો હશે. તો જય જવાહર, જય આદિવાસી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હો કષ્ટભંજન દેવ. ચાલો તો મળે નેક્સ્ટ વ્લોગમાં અને ધમાકેદાર વ્લોગમાં. બાય.